રાજસ્થાનનું જેસલમેર અને જેસલમેરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 55મી જીએસટી કાઉન્સિલની બેઠક મળી. હવે જેમાં સર્વસંમતિથી કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. જીએસટી કાઉન્સિલની બેઠકમાં લીધેલા નિર્ણયો એ દેશની જનતા સમક્ષ મૂકવામાં આવ્યા. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી ચીજ વસ્તુઓ પરના જીએસટી રેટ્સ વધારી દીધા છે અને બીજી તરફ કેટલીક વસ્તુઓ પરના જીએસટી રેટ ઓછા કરવાના નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે, એને ટાળવામાં આવ્યો છે. હવે ઘણી બધી બાબતોમાં જીએસટી કાઉન્સિલે નિર્ણય કર્યો છે, પણ એમાં યુઝડ કાર અને પોપકોર્ન એટલે કે દેશી ભાષામાં આપણે જેને ધાણી કહીએ તેના પર જીએસટીની વાત થઈ. તેને લઈને દેશભરમાં ચર્ચાએ જોર પકડ્યું અને લોકોએ વિમાસણમાં પણ મુકાયા છે. આખી વ્યવસ્થા કેવી છે તેને લઈને લોકોના મનમાં ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. પોપકોર્ન પર જીએસટીની વાત થઈ રહી છે, તેમાં કયા પોપકોર્ન કે જે સિનેમા ઘરોમાં મળે છે એ પોપકોર્ન અથવા તો બીજા. હવે આ બે વસ્તુઓને લઈને લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ત્યારે આજે વિશ્લેષણમાં એ મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરવો છે કે જૂની ગાડી પર જીએસટી કેવી રીતે લાગવાનો છે અને પોપકોર્ન પર જીએસટી દર એ કેવી રીતે કામ કરવાનો છે. એ પહેલા આપણે એ જાણી લઈએ કે 21 ડિસેમ્બરે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં એ કયા કયા નિર્ણયો લેવાયા છે અને કઈ વસ્તુઓ મોંઘી બની છે, કઈ વસ્તુઓ સસ્તી બની છે. તો સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ કે યુઝડ વાહનોની સાથે ઈવી એટલે ઇલેક્ટ્રિકલ વ્હીકલ પર જીએસટી વધ્યો છે. હવે જીએસટી રેટને જે પહેલા 12% હતો એ 12% રેટ વધારીને અત્યારે 18% કરી દેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલમાં આ નિર્ણય લેવામાં આવ્યો. હવે આ નિર્ણયની અસર એ યુઝડ કાર એટલે કે જે કાર વપરાયેલી છે, જૂની કાર છે, એ કાર લે વેચનો વેપાર કરતી જે કંપનીઓ છે એ કંપનીઓ પર આ નિર્ણયનો અસર એ વર્તાશે. હવે જે વેપારના હેતુ માટે આ યુઝડ કારના ખરીદ વેચાણ પર નવો જીએસટી દર લાગુ થશે. જે પહેલા 12% હતો એ હવે 18%. તો હવે વધારેલા જીએસટી દર એ ઇલેક્ટ્રિક વાહનો પર પણ લાગુ પડશે. જે રીતે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એ રીતે ઇલેક્ટ્રિક વ્હીકલ પર પણ આ જ નિયમ લાગુ પડશે. સામાન્ય વ્યક્તિ યુઝડ કારનું ખરીદ વેચાણ કરે છે તો તેના પર 12% જીએસટી દર રહેશે. જે યથાવત રહેશે, જે જૂનો દર છે એ જ યથાવત રહેશે જો કોઈ વ્યક્તિ એ જૂની ગાડીની ખરીદ વેચાણ કરે છે તો. હવે આજકાલ યુઝ કારનું ખરીદ વેચાણ કરતી કંપનીઓ અને નાના નાના વેપારીઓની સંખ્યા દેશભરમાં ખૂબ વધી ગઈ છે અને તમે નહીં માનો ખૂબ મોટો બિઝનેસ છે અને એનો આંકડો કદાચ તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો. એ બિઝનેસ કેટલો ફૂલ્યો ફાલ્યો છે. ખેર તેની પછી ક્યારેક ચર્ચા કરીશું, કારણ કે એ અરબો ડોલરમાં, ભારતમાં અરબો ડોલરમાં એનો એ બિઝનેસ, યુઝ કારનો બિઝનેસ થઈ રહ્યો છે. પણ હવે ફરી પાછા વિષય ઉપર આવીએ કે હવે કાઉન્સિલની બેઠક પહેલા એક એવી પણ ચર્ચા હતી ઇન્સ્યોરન્સ અને ફૂડ ઓર્ડરને લઈને, જે આપણે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હોઈએ છીએ એને લઈને. હવે એમાં કોઈ સકારાત્મક નિર્ણય લેવાઈ શકે, પણ એવું નથી થયું. ત્યારે કેવો નિર્ણય લેવાયો છે? કારણ કે એ માટે એ કહેવામાં આવ્યું હતું કે આ દિશામાં, આ સેક્ટરમાં પણ કોઈ નિર્ણયો લેવામાં આવે, પણ એવું થયું નથી. ત્યારે કેવા નિર્ણયો લેવાયા છે તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન્સ્યોરન્સ અને ફૂડ ઓર્ડર નહીં થાય સસ્તા. જણાવી દઈએ, આરોગ્ય અને જીવન વીમા પર જીએસટી રેટને ઓછો અથવા તો તેને હટાવી દેવાના નિર્ણયને ટાળવામાં આવ્યો છે આ 55મી જીએસટી કાઉન્સિલમાં. હવે ઓનલાઈન ઓર્ડર પરના જીએસટી દરને ઓછો કરવામાં આવે તેવો એક પ્રસ્તાવ એ કાઉન્સિલને મોકલવામાં આવ્યો હતો. હવે ઓનલાઈન ઓર્ડર એટલે ફૂડ ઓર્ડરની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. ઓનલાઈન ફૂડ એ ઓર્ડર પરના જીએસટી દરને ઓછો કરવા માટેનો એક પ્રસ્તાવ એ મૂકવામાં આવ્યો હતો. ખેર એ પ્રસ્તાવ આખો ટાળી દેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની બેઠક આજે મળી અને એમાં ઓનલાઈન ઓર્ડર પરના જીએસટીને ઓછો કરવાનું એ ટાળી દેવામાં આવ્યું છે. જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે એના પર જે જીએસટી દર લગાવવામાં આવે છે એને ઓછો કરવામાં આવે, પણ એ નિર્ણય અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે. તો હવે હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ ખૂબ મોંઘા થઈ ગયા છે, સર્વવિદિત છે, બધા જ જાણે છે. ત્યારે એક પ્રસ્તાવ કાઉન્સિલ સામે રાખવામાં આવ્યો કે ઇન્સ્યોરન્સ પર લાગતા જીએસટી દરને ઓછો કરવામાં આવે અથવા તો તેને એમાંથી હટાવી દેવામાં આવે. સાથે જ ઓનલાઈન ફૂડ ઓર્ડર પર કઈ ઘટતું કરવામાં આવે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. પણ કાઉન્સિલની બેઠકમાં બે નિર્ણયો લેવાનું ટાળવામાં આવ્યું. ત્યારે હવે બીજી એક ચર્ચા
પોપકોર્ન ને લઈને થઈ રહી છે, પોપકોર્ન ટેક્સ ને લઈને થઈ રહી છે, ત્યારે આપણે એ જાણી લઈએ કે પોપકોર્ન પરના જીએસટી સ્લેબ એ કેવા પ્રકારના છે, કેવા પ્રકારના એ કર નાખવામાં આવ્યા છે, તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. જીએસટી કાઉન્સિલે પોપકોર્ન પર 3 પ્રકારના એ ટેક્સ એ લગાવવામાં આવ્યા છે, 3 પ્રકારનો ટેક્સ લાગુ કર્યો છે. હવે એ તમને જાણીને લાગશે કે એક સામાન્ય એ પોપકોર્ન અને એની ઉપર 3 પ્રકારના ટેક્સ. જો હવે થિયેટરમાં તમે જાઓ છો અને પોપકોર્ન તમે થિયેટરમાં તમે ખરીદો છો, તમારે મૂવી જોતા જોતા તમારે પોપકોર્ન ખાવા છે, તો 3 પ્રકારે ટેક્સ લાગશે. હજુ આમાં પણ હું તમને આગળ ચોખવટ કરીશ કે કેવી રીતે ટેક્સ લાગે છે. હવે જો તમે સોલ્ટેડ સાથે મિક્સ રેડી ટુ ઇટ જે પોપકોર્ન આવે છે, એટલે કે છૂટક, એના પર તો જે જીએસટી દર જે યથાવત રાખવામાં આવ્યો છે, એટલે કે 5% જીએસટી દર એ રાખવામાં આવ્યો છે કે જે રેડી ટુ ઇટ પોપકોર્ન હોય. પણ હવે સોલ્ટેડ પોપકોર્ન જે પહેલાથી જ પેક કરવામાં આવ્યા હોય અથવા તો એ પેકિંગ ઉપર કોઈ લેબલ લગાવવામાં આવ્યું છે, એ લેબલ ઉપર તમે જો એ લેબલ વાળું જે પેકિંગ છે એમાં તમે જો પોપકોર્ન ખરીદશો તો તમારે 12% જીએસટી ચૂકવવો પડશે. જો તમે છૂટક લો છો તો વાંધો નથી. અને ખાસ તો જો તમે ઓલા ગળ્યા પોપકોર્ન આપણે દેશી ભાષામાં કહીએ ચોકલેટ ફ્લેવર વાળા, જેને કેરેમલ પોપકોર્ન કહે છે, એ જો તમે પોપકોર્ન ખરીદો છો તો તમારે 18% જીએસટી ભરવા માટે તમારે તૈયાર રહેવાનું છે. તો આ રીતે 3 અલગ પ્રકારના સ્લેબ એ ગોઠવવામાં આવ્યા છે. એટલે હવે જો તમે થિયેટરમાં કોઈ સરસ મજાનું મૂવી જોવા જતા હો અને પોપકોર્ન ખરીદો છો, તો તમે કેવા પ્રકારના પોપકોર્ન ખરીદો છો, છૂટક લો છો કે અથવા પેક કરેલા લો છો, તેના પર અલગ અલગ પ્રકારે જીએસટી તમારે ભાવમાં ચૂકવવો પડશે. હવે આપણે પાછા યુઝ કાર અને પોપકોર્ન પર લગાવેલા જીએસટી દર એ કેવી રીતે લાગુ પડવાનો છે એની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. પણ એ પહેલા એ જાણી લઈએ કે કાઉન્સિલની બેઠકમાં કેવા કેવા નિર્ણયો કરવામાં આવ્યા છે, કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવી છે. અરે આ કાઉન્સિલની બેઠકમાં શું મોંઘું થયું છે અને શું સસ્તું થયું છે, તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા હોટલ રેસ્ટોરન્ટમાં આપણે જઈએ છીએ ત્યારે એના પર 18% જીએસટી દર જે લગાવવામાં આવતો હોય છે એ નથી બદલવામાં આવ્યો, એ યથાવત રાખવામાં આવ્યો છે. કારણ કે એક પ્રસ્તાવ એમને મોકલવામાં આવ્યો હતો કાઉન્સિલને કે ભાઈ આમાં કઈ ઘટતું કરવામાં આવે. હવે 18% જીએસટી ઘટાડીને એના પર એ 5% કરવાનો પ્રસ્તાવ એ મૂકવામાં આવ્યો હતો કે અત્યાર સુધી હોટલ રેસ્ટોરન્ટમાં જે 18% છે તો ભાઈ એની ઉપર 5% તમે કરો. હવે બીજો શું નિર્ણય? પોપકોર્ન, જે મેં તમને પહેલા જ કહ્યું કે 3 પ્રકારના જીએસટી દર એ પોપકોર્ન પર લાગુ કરવામાં આવ્યા છે, 5%, 12% અને 18%. હવે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્સ પર જીએસટી દર પરના પ્રસ્તાવને ટાળી દેવામાં આવ્યો, કારણ કે એ પણ માંગ હતી કે ભાઈ આ ઓનલાઈન જે એપ્સ છે એમાં ખૂબ જીએસટી આપવો પડે છે. હવે ફોર્ટિફાઈડ ચોખાના દર ઘટાડીને એ 5% કરવામાં આવ્યો છે. એટલે આમાં એક વિચાર કરવામાં આવ્યો ને એ એક્શનમાં આવ્યા. હવે 50%થી વધુ ફ્લાય એશ ધરાવતા એસીસી બ્લોક્સ પર જીએસટી 18% ઘટાડીને 12% કરવામાં આવશે. એટલે કાઉન્સિલની બેઠકમાં એક આ નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ. સાથે જ અમુક માલ સામાન અને સેવાઓ પર 1% આપત્તિ ઉપકર લાદવા માટેની પ્રક્રિયા અને એક સિસ્ટમ નક્કી કરવામાં આવશે. કુદરતી આપત્તિ અને ત્યારે કોઈ વસ્તુ ઉપર એ ટેક્સ લગાવવામાં આવે. હવે એને સેસ કહે છે અને આ સેસ એ રાજ્યોને કુદરતી જયારે આફતો આવે ત્યારે એ જે આખું ફંડ છે ત્યારે જે તે રાજ્યને કુદરતી આફતોમાંથી બહાર લાવવામાં એ ફંડનો ઉપયોગ થઈ શકે અને માટે જ આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી. હવે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ પર જીએસટી રિવર્સ ચાર્જ અથવા તો ફોરવર્ડ ચાર્જમાં હોવો જોઈએ અને આની પણ ચર્ચા એ 55મી કાઉન્સિલ બેઠકમાં, જીએસટી કાઉન્સિલ બેઠકમાં એ ચર્ચા કરવામાં આવી. હવે આના પર નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે ભાઈ કાળા મરી અને કિસમિસ છે જ્યારે ખેડૂત દ્વારા સપ્લાય કરવામાં આવે છે ત્યારે જીએસટી તેને આકર્ષિત થશે નહીં, તેમાં જીએસટી ક્યાંય એ અંદર પ્રભાવિત નહીં કરી શકે. માત્ર ને માત્ર 2000 રૂપિયાથી ઓછાના વ્યવહારો સંભાળતા પેમેન્ટ એગ્રીગેટર્સ જ મુક્તિ માટે પાત્ર છે. એક અલગ એ બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા થઈ અને એમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો અને સાથે જ કહ્યું કે આ પેમેન્ટ ગેટવે અને ફિનટેક સેવાઓ પર લાગુ પડતો નથી.
હવે અમે તમને પહેલા એ જણાવી દઈએ જે સંપૂર્ણ રીતે ફેક્ટ છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની કારની ખરીદી અને વેચાણના માર્જિન પર 18% જીએસટી લાગુ થશે. હવે ઉદાહરણ આપવામાં આવે છે કે જો તમે 12 લાખ રૂપિયામાં ખરીદેલી કાર એ 9 લાખ રૂપિયામાં વેચો છો તો તેના માર્જિન પર 18% જીએસટી વસૂલવામાં આવશે. તો હવે સવાલ એ છે કે જો જૂની કાર વેચવા પર 3 લાખ રૂપિયાનું તો ઓલરેડી નુકસાન થઈ રહ્યું છે, તો શું આ નુકસાન પર 18% જીએસટી ભરવું પડશે? આ ખોટા ઉદાહરણને કારણે લોકો અત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તો હવે જો તમે એક લાઈનમાં કન્ફ્યુઝન દૂર કરવા ઈચ્છો છો તો એ પણ જાણી લો. તો એ કન્ફ્યુઝન દૂર કરવાનો તમારો અહીંયા હું પ્રયત્ન કરીશ. યુઝ કાર પરના જીએસટી દરની સમજ. હવે જો તમે ખરીદ કિંમત કરતા ઓછી કિંમતે જૂની કાર વેચી રહ્યા છો, એટલે કે 12 લાખમાં ખરીદેલી કાર એ 9 લાખમાં તમે વેચી રહ્યા છો, તો તમારે કોઈ ટેક્સ ચૂકવવાનો નથી. એક પણ રૂપિયો તમારે ટેક્સ પેટે નથી એમાં મૂકવાનો. મતલબ કે 12 લાખ રૂપિયામાં ખરીદેલી કાર થોડા સમય પછી એ કારને તમે યુઝ કરો છો ને ત્યારબાદ 9 લાખ રૂપિયામાં તમે વેચવા કાઢો છો, અને એ જે વ્યવહાર થાય છે એમાં વ્યક્તિએ કોઈ પણ ટેક્સ ચૂકવવાનો નથી. અને આને જ લઈને દેશભરમાં મિથ ફેલાયું છે. હવે કાર સામાન્ય માણસના નામે હોય કે પછી કંપનીના નામે રજીસ્ટર્ડ હોય તો પણ તેમાં જીએસટી દર લાગુ નહીં પડે. જે 18% જીએસટી દરની વાત થઈ રહી છે તો એ સ્લેબ ત્યાં લાગુ નહીં પડે. સાથે એટલે કે ખોટમાં કાર વેચવા પર કોઈ જીએસટી નહીં. આ સીધું સિમ્પલ એક લોજિક છે. સામાન્ય વ્યક્તિ અને જો એ કાર વેચવા કાઢે છે અને એમાં એને ઓલરેડી એક તો નુકસાન થઈ રહ્યું છે, તો એમાં એને ક્યાંય જીએસટી ભરવાનો નથી. હવે તમને ફરી એકવાર જણાવી દઈએ કે જો કોઈ સામાન્ય વ્યક્તિ જૂની કાર વેચે છે, ખરીદે છે, તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં, જો તે કાર વેચવા પર નફો થાય તો પણ. હવે એ પણ આપણે ઉદાહરણથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી. કેવી રીતે? હવે માની લો પંકજ નામનો એક વ્યક્તિ છે અને આ પંકજે 1 લાખ રૂપિયામાં જૂની કાર તેણે ખરીદી. 1 લાખ રૂપિયામાં. અને પછી થોડા સમય પછી એ પંકજ એ કારને વાપરે છે અને પછી 1.5 લાખ રૂપિયામાં પંકજે એ કાર માર્કેટમાં પાછી વેચી નાખે છે. હવે આજે એના પર પંકજ 50,000 રૂપિયાનો નફો કરી રહ્યો છે, કારણ કે 1 લાખ રૂપિયામાં તો પંકજે કારની ખરીદી કરી છે અને 1.5 લાખ રૂપિયામાં એ વેચી રહ્યો છે. તો 50,000 રૂપિયાનો પંકજ એ કાર ઉપર નફો કરી રહ્યો છે. બસ સવાલ એ થાય કે શું અહીંયા એ દર લાગુ પડશે? પણ જીએસટી નિયમ કહે છે કે પંકજે 1 રૂપિયો પણ જીએસટી ચૂકવવો પડશે નહીં, કારણ કે વ્યક્તિગત એણે કાર ખરીદી છે, કોઈ વેપાર ધંધા અર્થે એણે કાર ખરીદી નહોતી અને માટે જ એ જીએસટી દર લાગુ નહીં પડે અહીંયા. તો હવે સવાલ એ થાય કે ક્યાં ટેક્સ લાગશે અને કોને ટેક્સ લાગશે? તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા કયા સ્લેબ અને કોને કોને એ ટેક્સ લાગશે. તો હવે જીએસટી કાઉન્સિલની 55મી જે બેઠક મળી, એ 55મી બેઠકમાં વપરાયેલી કાર પર જીએસટી 12% વધારીને 18% કરવામાં આવ્યો છે. ક્યાં? જે વપરાયેલી યુઝડ કાર છે તેના પર. હવે અગાઉ 1200 સીસી અને 4000 મિલીમીટર સુધીની લંબાઈ ધરાવતી જે જૂની કાર છે એ જૂની કાર પર 12% જીએસટી એ વસૂલવામાં આવ્યો હતો. પણ હવે જે રીતે નિયમોમાં ફેરફાર, આમાં ઈવી પણ આવી ગયું, ઇલેક્ટ્રિક વ્હીકલ પણ આવી ગયું અને અન્ય વાહનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે પેટ્રોલ છે, ડીઝલ છે, સીએનજી. પરંતુ આ જીએસટી રજીસ્ટર્ડ યુઝડ કારનો બિઝનેસ કરનારાઓને જ લાગુ પડશે. જે મેં પહેલા જ કહ્યું, ધંધાર્થે, વેપારથે, મતલબ કે આ નિયમ પોતાની કાર વેચતા સામાન્ય માણસ પર લાગુ નહીં પડે. જે પહેલા જ આપણે ઉદાહરણના ભાગરૂપે સમજ્યા, પંકજનું જે આપણે ઉદાહરણ લીધું, જો કોઈ વ્યક્તિ વપરાયેલી કારનો વ્યવસાય કરે છે અને કારનું વેચાણ કરે છે, સમજો આ ખાસ બાબત સમજવા જેવી છે, તે કારને નુકસાનમાં વેચે છે તો પણ તેણે જીએસટી ચૂકવવો પડશે નહીં. એટલે આ આખી જે વાત છે આ ખૂબ સમજવા જેવી છે. પણ હવે અહીંયા સવાલ એ થાય, હવે એક તરફ તો નથી લાદવાનો એની આપણે વાત કરી રહ્યા છીએ, એક તરફ જીએસટી દર નથી લાદવામાં આવવાનો, તો લદાશે કોના ઉપર? એ તો સવાલ આપણને ચોક્કસથી થઈ રહ્યો હશે, મને પણ થઈ રહ્યો છે. તો હું તમને એ જણાવી દઉં કે એ આખો સ્લેબ કેવી રીતે ગોઠવવામાં આવ્યો છે. હવે આ જીએસટી કોના પર લાદવામાં આવશે? હવે જેઓ વપરાયેલી કાર ખરીદવા અને વેચવાનો વ્યવસાય કરે છે, સમજો સામાન્ય વ્યક્તિની અહીંયા વાત નથી થઈ રહી.
શરત એ છે કે તેઓ જીએસટી રજીસ્ટર્ડ હોવા જોઈએ. જીએસટીમાં તેમની નોંધણી હોવી જોઈએ. એટલે કે સ્પીની છે, કાર ટ્રેડ છે, કાર દેખો છે, આ બધી એપ્લિકેશન છે, કાર 24 છે, આવા જે વપરાયેલા વાહનો વેચતી જે કંપનીઓ છે એને આખી આ સ્ટ્રક્ચર લાગુ પડવાનું છે. આવી જે કંપનીઓ છે અત્યાર સુધી 12% હતા એને હવે 18% જીએસટી ચૂકવવો પડશે. એટલે કે આ જે બધી યુઝડ કાર લે વેચનો જે ધંધો કરતી જે કંપની છે એને લાગુ પડવાનું છે. પરંતુ તેઓએ માત્ર નફાના માર્જિન પર જ ટેક્સ ચૂકવવાનો છે. સાંભળજો, નફાના માર્જિન ઉપર ટેક્સ તેમને ચૂકવવાનો છે. હવે પોપકોર્ન ઉપર આવી જઈએ પાછા. પોપકોર્ન પરના જીએસટી દર વિશે પણ સમજી લઈએ, કેમ કે લોકો એવું સમજી રહ્યા છે કે ભાઈ થિયેટરમાં પોપકોર્ન ખરીદશું તો એ હવે મોંઘું બનવાનું છે, પણ એવું બિલકુલ નથી. તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે થિયેટરમાં પોપકોર્ન અનપેક્ડ એટલે કે છૂટક મળતા હોય છે. એ તમે કાચનું એક આખું કેબિન જોયું હશે અને એમાં પોપકોર્ન મળતા હોય છે અને જેના પર 5% જીએસટી દર લાગુ રહેશે. જે અત્યારે પણ એ જ વ્યવસ્થાથી વેચાણ કરી રહ્યા છે. પણ જો તમે કેરેમલ પોપકોર્ન તમે ખરીદો છો, જેને સ્વીટ એટલે કે ગળ્યા આવે, એના પર 18% જીએસટી દર તમારે ચૂકવવો પડશે. એના માટે તમારે તૈયાર રહેવું પડશે. એટલે જે પેક કરેલા છે, લેબલ એની ઉપર કોઈ કંપનીનું લેબલ મારેલું છે, કોઈ થિયેટરનું લેબલ મારેલું છે અને પેક છે, તો તેના પર તો તમારે એ જીએસટીના જે અલગ અલગ 3 સ્લેબ નક્કી કર્યા છે એ પ્રમાણે તમારે ચૂકવણી કરવી પડશે. તો લગભગ હવે તમે સમજી જ ગયા હશો કે જીએસટી કાઉન્સિલમાં જે નિર્ણયો કરવામાં આવ્યા અને એમાંથી 2 નિર્ણયોની દેશભરમાં ખૂબ ચર્ચા હતી. એક યુઝડ કારના ખરીદ વેચાણ પર અને બીજા પોપકોર્ન ટેક્સને લઈને. તો મહદ અંશે હવે તમે સમજી જ ગયા હશો કે આ 2 નિર્ણયો કેવી રીતે અને કોને લાગુ પડશે.